નમસ્કાર. ઘણા વાલીઓના ફોન દ્વારા 10મા પછી આર્ટ્સ, કોમર્સ કે સાયન્સ કયા પ્રવાહમાં વિદ્યાર્થીનું એડમિશન લેવું એનું પૂછપરછ થતી હોય છે. બધા જ વાલીને ફોનથી સમજાવવું શક્ય નથી, એટલે આ વિડીયો દ્વારા તમામ વિદ્યાર્થી અને વાલીને યોગ્ય માર્ગદર્શન આપવા માટેનો મારો પ્રમાણિક પ્રયત્ન છે. ધોરણ 10 પૂર્ણ કરીને જે વિદ્યાર્થીઓ 11 સાયન્સ, કોમર્સ કે આર્ટ્સ કયા પ્રવાહમાં એડમિશન લેવું એની મોટી મૂંઝવણ અનુભવતા હોય છે. તો ત્રણ પ્રવાહોની પહેલા માહિતી લઈશું. 11 સાયન્સ જેની અંદર બે ગ્રુપમાં વહેંચાયેલું છે, એ ગ્રુપ અને બી ગ્રુપ. જે વિદ્યાર્થીનું ગણિત ખૂબ સારું છે, જેને એન્જિનિયરિંગમાં રસ છે, એવા વિદ્યાર્થી એ ગ્રુપ સાથે આગળ વધી શકે. એમાં આવતા વિષયમાં ગણિત, ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન, સંસ્કૃત અને ઇંગ્લિશ કે કમ્પ્યુટર આ ગૌણ સબ્જેક્ટ ગણાય છે. આ મુખ્ય ત્રણ વિષયનો અભ્યાસ કરવાનો હોય છે: મેથ્સ, ફિઝિક્સ અને કેમિસ્ટ્રી. એ વિદ્યાર્થીને બોર્ડની પરીક્ષા પણ આપવાની હોય છે. ગુજકેટની એક્ઝામ 120 માર્કની લેવાય છે, માઇનસ સિસ્ટમ વાળી. ખોટું પડે તો માઇનસ માર્ક થતા હોય છે 0.25 મુજબ. અને આઈઆઈટીમાં જે વિદ્યાર્થીને એડમિશન લેવું હોય એના માટે જેડબલઈની બે એક્ઝામ છે, જી મેઇન અને જી એડવાન્સ. આ પરીક્ષા એ ગ્રુપના વિદ્યાર્થીઓ આપવાની થતી હોય છે. જેડબલઈની એક્ઝામ ઓનલાઈન લેવાતી પરીક્ષા છે, એમાં કોઈ લખવાનું આવતું નથી, માત્ર એમાં ટિક માર્ક વાળો એમસીક્યુ બેઝની એક્ઝામ હોય છે. ડી ગ્રુપના સ્ટુડન્ટ જેને મેડિકલમાં રસ છે એવા વિદ્યાર્થીઓ નર્સિંગમાં જવું છે, બીએચએમએસ, બીએએમએસ, એમબીબીએસ આ બધા જ કોર્સ જેના દ્વારા ડોક્ટર બનતા હોય છે, એના માટે બી ગ્રુપ એટલે મેડિકલ વિભાગ જેને કહી શકાય. એમાં જીવ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન ત્રણ મુખ્ય સબ્જેક્ટ હોય છે. બાયોલોજી, ફિઝિક્સ અને કેમિસ્ટ્રી. આ વિદ્યાર્થીઓ પણ બોર્ડની પરીક્ષા આપવાની હોય છે. ગુજકેટની 120 માર્કની પરીક્ષા છે, જે ત્રણેયના સરખા માર્ક હોય છે, 40 40 40. અને નીટ 720 માર્કની લેવાતી આ પરીક્ષા છે. 720 માંથી 360 માર્કનું બાયોલોજી હોય છે. માત્ર પાકા કરવાનો વિષય, વાંચીને પાકું કરે એટલે 360 માર્ક આવે. 180 માર્ક ફિઝિક્સના હોય છે અને 180 માર્ક કેમિસ્ટ્રીના હોય છે. 50% વેઇટેજ નીટની અંદર માત્ર બાયોલોજીનો છે, જીવ વિજ્ઞાન, જેની અંદર વિદ્યાર્થી એમસીક્યુ પાકા કરવાના હોય છે. અગાઉના વર્ષોમાં ગુજરાત બોર્ડ પાસે અથવા ગુજરાત રાજ્ય પાસે ગુજરાતીમાં નીટનું કોઈ જ મટીરીયલ હતું નહીં, જેના લીધે વિદ્યાર્થી તૈયારી કરી શકતા નહોતા અને એને ક્યાંક ને ક્યાંક અલગ સેન્ટરમાં જવાનો પ્રશ્ન રહેતો હતો. હવે નીટનું તમામ મટીરીયલ ગુજરાતી ભાષામાં અવેલેબલ છે. જેડબલઈનું તમામ મટીરીયલ ગુજરાતી ભાષામાં અવેલેબલ છે. સ્કૂલ દ્વારા પણ જે ટોપિક ચાલતા જાય એને કનેક્ટેડ જેડબલઈ અને નીટનો અભ્યાસ કમ્પ્લીટ કરાવતા જતા હોય છે. એટલે હવે નીટની પરીક્ષા આપવી આપણા ગુજરાતના વિદ્યાર્થીઓ માટે બહુ સરળ છે. જે વિદ્યાર્થી 11 અને 12 બંનેનું બાયોલોજી કમ્પ્લીટલી લીટી તૈયાર કરી નાખે એને ગેરંટીથી 600+ માર્ક નીટની અંદર આવે, કોઈ પણ પ્રકારનો ખર્ચ કર્યા વગર. તો ડી ગ્રુપ છે એની અંદર આટલા વિષય આવે છે. બોર્ડની અંદર કેટલા ટકા આવે એ તેનું હોતું નથી, માત્ર એને નીટના માર્કના આધારે મેડિકલમાં એડમિશન મળતું હોય છે. પણ જે વિદ્યાર્થીને માનો કે મેડિકલમાં રસ નથી પણ રિસર્ચમાં રસ છે, એવા વિદ્યાર્થી બી ફાર્મની અંદર એમ ફાર્મમાં જવું હોય તો એના માટે ગુજકેટનું 50% અને 50% બોર્ડ બેના આધારે મેરિટ તૈયાર થતું હોય છે. એટલે ફાર્મામાં જવું હોય એના માટે નીટ દેવી જરૂરી નથી હોતી. જે વિદ્યાર્થીઓને ડેરી સાયન્સમાં જવું છે, પશુ ચિકિત્સક બનવું છે, કેટલાય બધા કોર્સ છે. મોટા ભાગે વિદ્યાર્થીને વાલીને 4 નામ આવડતા હોય છે: એમબીબીએસ, બીએચએમએસ અને બીએમએસ કે બીએચએમએસ અને ડેન્ટલ, નર્સિંગ. આથી વધારે કંઈ જ ખબર નથી હોતી. બી ગ્રુપની અંદર 35 થી વધારે પ્રકારના કોર્સ, આમ તો ઓછી સંખ્યા હું બોલું છું, એથી વધારે પ્રકારના કોર્સ મેડિકલ લાઈનમાં બી ગ્રુપના પણ અવેલેબલ છે. અને એ ગ્રુપના વિદ્યાર્થીઓ માટે પણ 40 પ્રકારના અલગ કોર્સ ચાલે છે. માત્ર મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, સિવિલ અને આઈટીની અંદર થનારા જ કોમ્પ્યુટર નથી, એની અંદર પ્લાસ્ટિક
ગત વર્ષના વિદ્યાર્થી બહુ સારું રિઝલ્ટ લાવનાર દવે અભય એને એમાં ફ્રી સીટમાં આપણા એલડી એન્જિનિયરિંગમાં એડમિશન એને મળી ગયું છે. માત્ર વર્ષની 1500 રૂપિયા ફી હોય છે. એટલે વિદ્યાર્થી મહેનત કરે એ ગ્રુપનો તો એને બીજે ક્યાંય જવાની જરૂર જ નથી. પણ જે વિદ્યાર્થીઓએ શિફ્ટ થયા છે કંઈક અલગ સેન્ટરમાં જઈને મેં મહેનત કરી આવશું, રિઝલ્ટ લઈ આવશું, આજ સુધી મારી પાસે એક પણ એવો દાખલો આપણી સ્કૂલના વિદ્યાર્થીનો નથી બન્યો કે જે વિદ્યાર્થી ક્યાંય ગયા હોય અને રિઝલ્ટ લઈ આવ્યો હોય અને સીધું એનું પોસ્ટિંગ થઈ ગયું હોય, ફ્રી સીટમાં એડમિશન મળી ગયું હોય. અહીંયા આપણે મહેનત કરાવી છે, બીજે નથી કરાવતા એવું કહેવાનો મારો ઈરાદો નથી. પણ વિદ્યાર્થીઓ જો તૈયારી કરે સ્કૂલમાં પણ કોઈ પણ પ્રકારના ટ્યુશન વગર તો પણ એ ગ્રુપ કે બી ગ્રુપના વિદ્યાર્થીઓ સારું રિઝલ્ટ લઈ આવે છે. બીજી વાત છે કે જેડબલઈ કરી અને આઈઆઈટીમાં એડમિશન લેનાર વિદ્યાર્થી 20-22 લાખના પેકેજથી જોબ કરે છે. બોર્ડ અને ગુજકેટ આ બેના આધારે એડમિશન લેનાર વિદ્યાર્થી આઈટી ફિલ્ડમાં જાય તો એ 30-35 લાખના પેકેજથી જોડાય છે. એવું નથી કે આઈઆઈટીની અંદર જઈ વિદ્યાર્થીને સારો પગાર મળે. વિદ્યાર્થીએ તૈયારી કેટલી બેસ્ટ લેવલની કોલેજ કક્ષાએ કરી છે એના આધારે કંપની એને સિલેક્ટ કરતી હોય છે. એટલે એ ગ્રુપની અંદર વિદ્યાર્થી આગળ વધી શકે છે અને બી ગ્રુપમાં પણ વધી શકે છે. જેનું ગણિત સારું છે વિદ્યાર્થી જે ગ્રુપ રાખવું હિતાવ છે. જે વિદ્યાર્થીની યાદદાસ્ત સારી છે એને બી ગ્રુપનો અભ્યાસ બી ગ્રુપ રાખી અને આગળ અભ્યાસ કરવો જોઈએ. કેટલાક વિદ્યાર્થી એ અને બી બંને ગ્રુપ રાખીને પણ અભ્યાસ કરી શકે છે. ત્યાર પછી આવે છે કોમર્સ. આમ આપણી એવી માન્યતા હોય છે હોશિયાર વિદ્યાર્થીઓ સાયન્સમાં જાય, એવું નથી. હવે કોમર્સની અંદર પણ એટલી મોટી જબરજસ્ત ડિમાન્ડ છે. ભારતની અંદર અત્યારે 30,000થી વધારે સીએની ઘટ છે. આપણી ઇકોનોમી આવનારા વર્ષોમાં વર્લ્ડ લેવલે ત્રીજા-ચોથા ક્રમે કે બીજા ક્રમે પહોંચવાની તૈયારીમાં છે. ત્યારે વધુ સીએની પણ જરૂર પડવાની છે. એટલે જે વિદ્યાર્થીને એકાઉન્ટમાં રસ હોય, નાણાકીય વ્યવહારમાં જેને રસ હોય, બેંકના ફિલ્ડમાં જેને જવું હોય એવા વિદ્યાર્થીએ 11 કોમર્સ સાથે આગળ વધવું જોઈએ. એના માટે સીએ પણ થઈ શકે. ચાર્ટર્ડ એકાઉન્ટ આપણી સ્કૂલના 4 થી 5 વિદ્યાર્થીઓ હમણાં સીએ થયા. સીએસ કંપની સેક્રેટરીનો કોર્સ પણ કરી શકાય. બીબીએ, એમબીએ આ બધા જ કોર્સની અંદર બીસીએ, એમસીએ આ બધા જ કોર્સની અંદર વિદ્યાર્થીઓ આગળ વધે, માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરે તો એના આધારે પણ સારી જોબની અમને સારી નોકરી મળવાના પૂરા ચાન્સ છે. આ વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએશન થયા પછીથી સીધી સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરીને પણ જોબમાં જઈ શકે છે. એ જીપીએસસી, આઈપીએસ કે આઈએસટી પરીક્ષા ઉપરના બધા ફિલ્ડવાળા જઈ શકે. કોઈ પણ વિદ્યાર્થી ગ્રેજ્યુએશન કર્યા પછીથી આ પરીક્ષાઓ આપી અને સીધું પોસ્ટેજ ગવર્મેન્ટની જે કંઈ એડમિનિસ્ટ્રેશન વિભાગ જેને કહી શકાય એમાં એ પોતે જોડાઈ શકે છે. જે વિદ્યાર્થીનું ગણિત નથી સારું, ગણિત કાચું છે એવા વિદ્યાર્થી 11 આર્ટ્સમાં કલાના વિષય, ભાષાના વિષય સાથે આગળ વધે તો એને શિક્ષણ વિભાગમાં પણ જોબ મળી શકે. આઈએસ, આઈપીએસની તૈયારી કરી અને પોતે આગળ વધી શકે છે. ગતના આગળના વર્ષે જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવનાર આપણી સ્કૂલની દીકરી 11 આર્ટ્સમાં એડમિશન લીધું. આ વર્ષે 12 આર્ટ્સ પૂર્ણ થશે. 12 આર્ટ્સ પૂર્ણ કરીને ગ્રેજ્યુએશન થશે. પછી પોતે ક્લાસ 1-2 ની તૈયારી કરશે અને જીપીએસસી કે આઈએસ કે આઈપીએસ કમ્પ્લીટ કરી અને એને જોબ 100% મળી જવાની. તો વિદ્યાર્થી મિત્રો અને વાલીગણ આડાવાળા જાતની ભાતની સ્કીમો હવે શરૂ થઈ જશે. અલગ એન્ટ્રન્સ એક્ઝામો ચાલુ થઈ જશે. લલચામણી સ્કીમો ઘણા બધા આવશે. પણ એવા સમયમાં વાલીએ અને વિદ્યાર્થીએ શાંત ચિત્તે વિચાર કરી અને મા બાપની નજર સામે વિદ્યાર્થી અભ્યાસ કરે એ હવે સમય આવી ગયો છે. બહાર કેવી પરિસ્થિતિ છે એ આપણે બધા જ જાણીએ છીએ. હોસ્ટેલની અંદર રહેતા હોય કે પોતે પેઇંગ ગેસ્ટમાં અલગ રૂમ રાખીને રહેતા વિદ્યાર્થીઓ હોય, જ્યાં સુધી એનામાં પીડતા આવતી નથી ત્યાં સુધી એને ક્યાંય પણ બહાર મૂકવાને એ હાલના સમયમાં થોડું જોખમ ભર્યું છે. ત્યારે વિદ્યાર્થી મા બાપની છત્રછાયા નીચે ભણે, સમજે, વ્યવસ્થિત રીતે મહેનત કરે તો દર્શન વિદ્યાલય દ્વારા પણ ખૂબ સારું પરિણામ અત્યાર સુધી આપી શક્યા છીએ અને સારી પોસ્ટ સુધી વિદ્યાર્થીને અમે પહોંચાડી શક્યા છીએ. તો હવેના સમયમાં 10, 15, 20 દિવસમાં
જાત જાતની સ્કીમો તમારા સુધી પહોંચશે અને બધી સ્કૂલો કે બધા ક્લાસીસ પોતાની સંખ્યા મેળવવા માટે મથતા હોય છે. ત્યારે સાચી વસ્તુ ક્યાં છે એ હવે વિચારવાનો સમય આવી ગયો છે. ચોખ્ખું ઘી મળશે આજથી 25-50 વર્ષ પહેલા લખવું નહોતું પડતું, કારણ કે ડુપ્લિકેટ હતું જ નહીં, એટલે ખબર જ હતી કે ઘી ચોખ્ખું જ હોય. હવે તો ચોખ્ખા ઘી વાળાની પણ જાહેરાત કરવાનો સમય આવી ગયો છે કે અહીંયા ચોખ્ખું ઘી મળશે. એટલે આ વિડીયોના મારફતથી હું તમામ વિદ્યાર્થી અને વાલીઓને ખાસ કહેવા માંગુ છું, કોઈ પણ જગ્યાએ તમને એડમિશન લેવું હોય તો અમારી ના નથી, પણ એક વખત ચોક્કસ સ્કૂલની મુલાકાત લેજો, સાચી વસ્તુ જાણજો, સાચું માર્ગદર્શન મેળવજો. વિદ્યાર્થી ઘણીવાર ઉતાવળમાં નિર્ણય લઈ લે છે. બીજા સિટીની અંદર જાય ત્યાં હોસ્ટેલની ફી ભરાવવા હોય, સ્કૂલની ફી ભરતે વાલીને 3 લાખનો ખર્ચ કરાવી નાખે. પછીથી મહિનો 1.5-2 મહિના થાય તબિયત સારી રહે નહીં, એટલે પછી રિટર્ન પાછો લેવાનું એડમિશન આવે. ત્યારે મારી પાસે જગ્યા હોય ને એ વિદ્યાર્થી ત્રિશંકુ રાજા જેવી પરિસ્થિતિ થાય, ન પૃથ્વી પર રહી શકે, ન આકાશમાં સ્વર્ગમાં જઈ શકે. એવા વિદ્યાર્થીઓએ જે સ્કોલર સ્ટુડન્ટ છે એને કોઈ પણ જગ્યાએ ભણે, પોતે મહેનત કરે તો એનું રિઝલ્ટ મળવાનું જ છે. ત્યારે હું પણ 3.5 લાખ રૂપિયાનો ખર્ચ કરીને દાજેલો વ્યક્તિ છું. મારા દીકરાના અઠાગ્રહને એના ભાઈબંધ જતા તો એના લીધે મેં પણ મૂકેલો, પણ મેં બુદ્ધિ એ વાપરી કે 12મું ધોરણ શરૂ કરતા પહેલાં 11મું ધોરણ અડધું ગયું તરત મેં મારા દીકરાને રિટર્ન લઈ લીધો. એ બીમાર પણ ઘણો રહેતો હતો. જો એ ન રાખ્યો હોત ને બીમારીમાં એને એમને ધકેલે રાખ્યો હોત તો એ કોઈ પણ પ્રકારનું રિઝલ્ટ ન લાવે, 12મુંમાં પણ ટકાવારી ન લાવે. આજે એલડી એન્જિનિયરિંગમાંથી આઈટી પૂરું કરી નાખ્યું, આઈટી ફિલ્ડમાં એ જૂનમાં આઈટી એન્જિનિયર થઈ જશે અને સારા પેકેજથી પોતે જોબ પણ જોઈન કરી શકશે. તો માત્ર 1500 રૂપિયાનો જ મેં વાર્ષિક ખર્ચ કર્યો છે. ગવર્મેન્ટમાં મળી ગયું, ફ્રી સીટમાં એડમિશન મળી ગયું છે. તો વાલીશ્રીને ખાસ એ ગ્રુપનો સ્ટુડન્ટ હોય કે બી ગ્રુપનો, કોઈ પણ જગ્યાએ એડમિશન જ્યારે લેવાનું આવે ત્યારે સ્કૂલ સાથે એકવાર પરામર્શ કરવો, સ્કૂલનું માર્ગદર્શન લેવું અને ત્યાર પછી કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવો. ખોટા ઉતાવળિયા નિર્ણય લેવા નહીં. અત્યારે વેકેશન છે, વિદ્યાર્થી મિત્રો ખૂબ મોજ કરો, સગાવાલામાં જ્યાં ફરવું ત્યાં ફરી આવો. 10માનું રિઝલ્ટ આવશે અને 11મું ધોરણ સ્ટાર્ટ થશે, પછી 2 વર્ષ તમારી જિંદગીના ખૂબ અગત્યના ટર્નિંગ પોઈન્ટ વાળા છે અને 2 વર્ષ પછી મસ્ત મહેનત કરવાની, પછી ક્યાંય ફરવાય નહીં જવાનું, પછી ક્યાંય સગાવાલામાં પણ નહીં જવાનું. એટલે અત્યારે કોઈ પણ પ્રકારના ક્લાસીસ કરવાની પણ જરૂર નથી. કદાચ કોમ્પ્યુટર ક્લાસ જોઈન કર્યા હોય કે સ્પોકન ઇંગ્લિશના ક્લાસ જોઈન કર્યા હોય વિદ્યાર્થીને, એને મુબારક. બાકી વેકેશન છે એ આપણે ફ્રેશ થવા માટે આપ્યું છે. એકદમ મગજમાં રહેલો બધો જ ભાર હળવો કરી અને ફ્રેશ થઈ અને રિઝલ્ટ આવે